કૂવાની ફરતે એકઠા થયેલા લોકોનું આ દ્રશ્ય છે જામનગર જિલ્લાના આવેલા આમરા ગામનું। અષાઢ મહિનાનો સોમવાર હોય એટલે ગામના આ ભમરિયા કૂવા પર આપોઆપ લોકો એકત્ર થઈ જાય છે, કારણ કે આજના દિને અહીં વરસાદનો વર્તારો આપવામાં આવે છે। આ વર્તારો કૂવામાં રોટલા નાખી વિચિત્ર રીતે આપવામાં આવે છે। વરસાદના વર્તારા માટે ગામના દલવાડીના ઘર પર રોટલા બનાવવામાં આવે છે, ત્યારબાદ કુંભાર રોટલા લઈને કૂવા પર પહોંચે છે। વાણંદ રોટલા પધરાવનારને સ્નાન કરાવે છે અને ત્યારબાદ ક્ષત્રિય રોટલાને કૂવામાં પધરાવે છે। રોટલાને કૂવામાં પધરાવ્યા બાદ ગામના વડીલો રોટલાની દિશાનું નિરીક્ષણ કરે છે અને તેના આધારે નક્કી કરે છે કે વર્ષ કેવું નીવડશે। આ વર્ષની વાત કરીએ તો રોટલાની ઉગમણી અને ઈશાન દિશામાં જવાથી સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે। અને આ જે રોટલાનું પ્રમાણ છે એ દર વર્ષે આષાઢ મહિનાના પહેલા સોમવારે રોટલા પડે છે। પછી દિશા હોય, ઉગમણી છે કે આથમણી છે કે પૂર્વ કે આ તે, પછી જે આ વર્ષે રોટલા પડ્યા છે એની અંદર આ સારા વિભાગમાં પડ્યા છે, ઉગમણી ને ઈશાન દિશા લીધી એટલે 100% વર સારું થાય એમ। આમરા ગામમાં વરસાદનો વર્તારો આપવાની આ પરંપરા વર્ષો જૂની છે। રોટલાથી વરસાદનો વર્તારો નક્કી થાય તે પહેલા ગામના પુરુષો ઢોલ સાથે ગામમાં નીકળે છે અને ગામના મંદિરો પર નાળિયેર વધેરી ધ્વજા ચડાવે છે। ત્યારબાદ ઢોલ સાથે જ ગામના વેરાઈ માતાજીના મંદિર પર પહોંચે છે અને મંદિરની બાજુમાં આવેલા ભમરિયા કૂવામાં રોટલો નાખે છે। ભમરિયા કૂવામાં રોટલાને જ્યારે પધરાવવામાં આવે છે ત્યારે આ દ્રશ્ય નિહાળવા માટે ગામના અબાલ વૃદ્ધ સૌ કોઈ અહીં એકત્ર થાય છે। સતવારાની બાઈને લિયાવના વાણંદને અને પધરાવ્યા દરબારનો દીકરો કે રોટલા ભમરિયામાં બે પધરાવવાથી વરસાદનો વર્તારો જોવા મળે છે। હવામાન વિભાગ ભલે વરસાદની ગમે તે આગાહી કરતું હોય, પરંતુ આમરા ગામના લોકો માટે તો અષાઢ મહિનાના પ્રથમ સોમવારે થતો વર્તારો મહત્વનો હોય છે। આ ગામના ખેડૂતો આ વર્તારાને ધ્યાનમાં રાખીને જ વાવણી કરતા હોય છે। કૂવામાં નાખવામાં આવતો રોટલો પૂર્વ દિશામાં જાય તો સારું, આથમણી દિશામાં જાય તો ખરાબ અને ઉત્તર દક્ષિણ દિશામાં જાય તો મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે। આ વર્ષે કૂવામાં નાખેલો રોટલો ઉગમણી દિશા એટલે કે પૂર્વ દિશામાં જતા ખેડૂતો ખુશખુશાલ નજરે પડી રહ્યા છે, કારણ કે આ દિશામાં રોટલો જાય તો તેને સારા ચોમાસાની નિશાની માનવામાં આવે છે। ભરત ચૌહાણ, GSTV, જામનગર।